બીકે સરકારી વિદ્યાલય ગોધરામાં આવેલ વિવિધલક્ષી હોલમાં શુભેચ્છા સમારોહ યોજાયો। બીકે સરકારી વિદ્યાલય ગોધરા ગામમાં આવેલ વિવિધલક્ષી હોલમાં દાતાશ્રી નિશાબેન પિયુષભાઈ શાહ મુંબઈ તથા નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી મસ્કત માંડવી તરફથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદ જોશીના સંકલન થકી માંડવી તાલુકાની સરકારી શાળા ગોધરા, બાડા, બાયડ, સાંભરાઈ, દુર્ગાપુર, રાયણ, પીપરી, ગુંદિયાળી, તલવાણા, ફરાદી, પુનડી, રામપર, વેકરા, ભેરૈયા, રત્નાપર, હમલા શાળાઓમાં ભણતા તમામ બોર્ડના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। તે તાલુકાની દરેક શાળાના આચાર્ય દ્વારા કીટનો સ્વીકાર કરવામાં આવ્યો તેમજ અત્રેની શાળાના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારોહ યોજવામાં આવેલ તેમજ આજે વિશ્વ કચ્છી ભાષા દિવસ છે। કારાણી બાપાની 129મી જન્મજયંતિ નિમિત્તે દરેક શાળાને કચ્છી પાઠવલી અર્પણ કરવામાં આવી। કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી વનિતાબેન ઈઆઈ, મેનાબેન એડીઆઈ તેમજ એસવીસીએસ કન્વેન્શનર જયેન્દ્રભાઈ તેમજ ક્યુડીસી કન્વીનર રામભાઈ ભલા તેમજ પરબતભાઈ વાઘેલા સાહેબે હાજરી આપેલ તેમજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના ગોવર્ધનભાઈ પટેલ કવિ અને સલીમભાઈ ચાકી હાજરી આપેલ। સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન શાળાના આચાર્ય વિજેશ પટેલ વર્ગ 2 દ્વારા કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડા।